રાજકોટના મોરબી રોડ જકાતનાકા પાસે ગિરિરાજ પાર્ટી પ્લોટ ઝાંઝર ગ્રુપ દ્વારા ઝાંઝર રાસોત્સવ 2015નું આયોજન કરાયું છે। આ રાસોત્સવમાં સેલિબ્રિટી ટીવી સિરિયલના કલાકારો તેમજ ગુજરાતી સિટી ફિલ્મના કલાકારોએ હાજરી આપી હતી। જુનિયર બબીતા ઉર્ફે રિયા મુલ્લા, તેની સાથે ગુજરાતી આલ્બમ હિન્દી સિરિયલના જીતુ કનોજિયા, ઉત્તર ગુજરાત ગાયક તહુકતો મોરલો કમલેશ મહેશ હાજર રહ્યા હતા। ઝાંઝર ગ્રુપના અતુલભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, રિંકલ પટેલ, યોગેશ પટેલ, રાહુલ પટેલ, ભરત ઝાપડા, કમલેશ ગમારા સહિતના આયોજકો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે। અહેવાલ લલિત વ્યાસ। મારે એક મૂવી આવે છે સાઈબાદ અને રામ કહો કે શ્યામ, હમણાં જ રિલીઝ થવાનો છે। એના પર મારે એક પિક્ચર રિલીઝ થઈ ગઈ છે, બીજી ઇલેક્ટ્રોનિક અને પ્રીતિ હાઉસ સાઈબા। મને ગયા વર્ષે બહુ જ સારું લાગ્યું અને આ વર્ષે બહુ જ સારું લાગ્યું। ઝાંઝર ગ્રુપમાં એકદમ ફર્સ્ટ એવું લાગે, બધા લોકો બહુ જ સારા છે। અહીંયા 350 આલ્બમ કરેલ છે, ટી સિરીઝના એટલા છે, ઘણા કરે છે। હમણાં મારા 2-3 ફિલ્મ હમણાં જ ગયા છે, આ તો પ્રેમ છે, ભાવ એ બધા ફિલ્મ છે। હવે મારું અત્યારનું ફિલ્મ આવી રહ્યું છે જોકાના તારી રાધા આવી, આ મારું નવું ફિલ્મ છે। અને હાલમાં અત્યારે હું તારક મહેતા અને એ બધા માટે મારી ટ્રાય ચાલુ છે, ટૂંક સમયમાં એમાં આવવાનો છું। હાલ હું હજી મુંબઈથી આજે જ આવ્યો છું। આના માટે રાજેશભાઈ બોલાવ્યો હતો ને એ બાને મને મુલાકાત થઈ ગઈ। આપણા દાંડિયાની મજા જ અલગ છે મુંબઈ કરતા, અહીંની મજા અલગ છે, એટલે પછી મોજ કરવા। અને ઝાંઝરમાં ગયા વર્ષે પણ હું આવેલો છું। કમલેશ મહેરા અમદાવાદથી છું અને ઉત્તર ગુજરાતમાં એટલે કે મારે ઉત્તર ગુજરાતનું કલેક્શન ગાવા માટે આજે મને રાજકોટમાં ઝાંઝર ગ્રુપ તરફથી અહીંયા બોલાવવામાં આવ્યો હતો। મિત્રો પહેલાં શું, મેં અહીંયા સૌરાષ્ટ્રની ધરતી પર પહેલી વાર આવ્યો છું, એટલે કે આ પ્રોગ્રામ કરવા માટે ઉત્તર ગુજરાતના કલેક્શન માટે પહેલી વાર આવ્યો છું। એટલે આમ થોડુંક પહેલાં મને કન્ફ્યુઝન હતું કે શું અહીંયા મારું જે ગાવાનું ઉત્તર ગુજરાતનું કલેક્શન અહીંયા ચાલશે કે નહીં ચાલે। તો પહેલાં કન્ફ્યુઝન પહેલાં દૂર કરવા માટે પહેલાં મેં 2-3 દી જોયું, અહીંયા જે થોડું ગાયું, પછી જોયું કે અહીંયા માહોલ બન્યો છે। તો પછી ધીરે ધીરે માહોલ અત્યારે એવો બન્યો છે કે આજે રાજકોટના મને સાથ આપી રહ્યા છે, હું એમને સાથ આપી રહ્યો છું અને ઉત્તર ગુજરાતના ગીતો તરફ જે ગીતો ચાલે છે અત્યારે ઉત્તર ગુજરાતના એ ગીતોથી એમને ડોલાઈ રહ્યો છું। એમાંના જો ગીત હોય એમાંનું અમને ગીત ગાવાનું થાય ઉત્તર ગુજરાતનું। એ ખજૂરી તારા એ ઝરમરી આરા લીલા પીળા એ પોન જો એ રીમઝીમ 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 એ રીમઝીમ વાયરો ચોરમિયાયો ગુણિયલ વાયરો ચોરમિયાયો। મને શું છે, મેં ઉત્તર ગુજરાતમાં જે પ્રોગ્રામ કરું છું એનાથી કંઈક આજે મેં અહીંયા આવ્યો ને, મેં પહેલાં એમ વિચારતો હતો કે હું અહીંયા કંઈ જે અલગ એરિયામાં જાઉં છું, એકલો જાઉં છું, અહીંયા રિધમ બધું મને સાથ મળશે કે નહીં મળે। તો મેં પહેલાં તો કન્ફ્યુઝન, એ જ વસ્તુનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું પહેલાં મારે। અહીંયા બધાનો સાથ મળી રહ્યો છે। અહીંયા મહેમાનગતિ, સૌરાષ્ટ્રની મહેમાનગતિ દરેક મિત્રોએ ખરેખર કરવી જોઈએ। મિત્રો, સૌરાષ્ટ્રની મહેમાનગતિ એટલી મોજીલી હોય છે કે જે કહેવામાં આવ્યું છે કે કાઠિયાવાડમાં કોકની ભૂલો પડજે ભગવાન, કે તારા મહેમાન ગતા એવા કરું કે તને સ્વર્ગે ભૂલાવું શામળા। યાની કે રાજકોટ રંગીલું શહેર કહેવામાં આવે છે, એ 100% સાચી વાત છે। અને આજે જે રાજકોટમાં મોજ મજા આવે છે, અત્યારે મને એવું લાગતું જ નથી કે હું અમદાવાદમાં છું, મને એમ જ લાગે છે હું મારા ઘેર જ છું, ટોટલી વર્ક અને બધી જ જગ્યાએ મોજથી અને મજાથી। તો આવો દાંડિયા ખેલીએ ઝાંઝરની સંગાથે રાજકોટમાં।